ગુજરાતનો આવાજ। સ્ટેટ મોનિટરિંગ સેલને મળી મોટી સફળતા। જામકંડોળામાં આવેલ રાજપરા ગામની ધાર સીમમાં આવેલ જીતેન્દ્રસિંહના ફાર્મમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવેલ, જેમાં 7016 બોટલ જેની કિંમત ₹44,19,312, 2 વાહનો જેની કિંમત ₹22 લાખ, 5 મોબાઈલ કિંમત 35,500, પશુઓનો ચારોના 23 બેગની કિંમત ₹2,30,000, એટલે કે કુલ કિંમત ₹68,86,262 મુદ્દામાલ અને 2 આરોપી યશપાલસિંહ જાડેજા રમેશ ઉર્ફે ચકો ડાંગી મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા અને અન્ય 9 આરોપીઓ ફરાર છે, તેને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જામકંડોળા પોલીસ તંત્ર ઊંઘતું ઝડપાયું અને ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ પાડી અને આટલો મોટો જથ્થો પકડી પાડવામાં આવેલ। શું જામકંડોળાના જવાબદાર અધિકારીઓની ચૂક થઈ છે, તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? જામકંડોળાથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।